ચાલો ને રમીએ હોડી હોડી, બાપુના કાગળ નક્કામાં થોથા, તેની તો કરીએ હોડી 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 હોડી. બહુ મસ્ત કવિતા છે આખી. તમે નાના અત્યારે હું સાઈ સદનમાં હોડી હોડી રમે ત્યારે ગાતી હતી આ. વરસાદ આવે ને એટલે અમે ઘરમાં પાણી ભરીએ રૂમમાં, અને પછી એમાં છપછપિયા કરીએ, આખું ઘર પાણીથી ભરી દઈએ પાલડી ગામમાં. હવે પપ્પા બી એમાં નાહીએ, અમે બી નાહીએ, પછી આ ગીત ગાય, પપ્પા ગાય હું સાંભળું, પછી મને આવડી ગઈ. મારી બહુ ફેવરેટ ગીત હતી, એટલે મારા આપણા ઘરના બાળકો બી નાના નાના હતા ને ત્યારે હું પેલા ટેરેસમાં પાણી ભરી અને હોળી બનાવતા ત્યારે હું ગાતી હતી કવિતા. મારી ફેવરિટ કવિતા છે, બહુ ગમે છે મને કવિતા. અમદાવાદમાં જ્યારે મમ્મી સાથે હતી તો મમ્મીને ચોપડતા જોતી હતી, પણ શીખી નહોતી જરા. મને કંઈ જ ખબર નથી કે આમાં કયો લોટ હોય ને એ હોય. અહીંયા મુંબઈમાં આવ્યા પછી બહેનને કરતા જોયા કે આ નાખે, પછી લોટ મારે તૈયાર કરવાનો તો એ મને કે એ પ્રમાણે હું કાઢી લેતી હતી. પછી એ લોકો મસાલો કરે પછી હું આમ મિક્સ કરી દેતી હતી. લીંગડ ગામમાં જે અમારું ઘર હતું જૂનું, ત્યારે એ જમાનામાં ઓટોમેટિક કન્ઝર્વેશન પાડતા હતા, અમને ખબર પણ નથી. જેટલો કચરો થાય તે પાછો ઉકરડો હોય, એમાં એ બધું કેરીના છોતરા હોય તો ગાય હોય તો ગાયને ખવડાવી, નહીં તો છોતરા ઉકરડામાં. જેટલા બી શાકભાજી સમારીએ એનો જે બી કચરો વધે તે બધો ઉકરડામાં. એટલે એ એકવાર મેન્યોર થાય ને પછી એને અમે ગાડામાં લઈ જઈને ખેતરમાં નાખવા. વેકેશનમાં દાદા જતા સાથે અમે જતા. ત્યારે જે પાછળ આમ થોડુંક નાનો એક એરિયા હતો અમારે પાછળ ચોકમાં, એમાં હંમેશા પાત્રાની ગાંઠ વાવેલી જ હોય. એટલે એમાં પાણી રેડીને તો એટલા સરસ કુંબળા, એ પાત્રાનો દેખાવ મને હજુ પણ યાદ છે. સરસ મજાની દાંડી હોય ને કુંબળા, અને એ પાત્રા જો બનાવીએ ને તો એ તો એકદમ મસ્ત બને. તાજા તાજા તોડેલા હોય અને તરત જ એને બનાવી નાખીએ, એ તો સુપર હોય, એકદમ મસ્ત હોય.